નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે. રોટાવેટર લેવા સહાય 95,000 રૂપિયા સુધીની સહાય. યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. AGR 4 ફાર્મ મિકેનાઇઝેશન અનુસૂચિત જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 95,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. AGR 3 ફાર્મ મિકેનાઇઝેશન અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 95,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. AGR 2 ફાર્મ મિકેનાઇઝેશન અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા 76,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. AGR 2 ફાર્મ મિકેનાઇઝેશન અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 95,000 એ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજના અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 95,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. સબમિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 76,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. સબમિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 95,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60% અથવા રૂપિયા 95,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. સબમિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન માટે તો આ રીતે કુલ 76,000 થી 95,000 રૂપિયા સુધીની સહાય કેટેગરી વાઇઝ મળવાપાત્ર છે. એ માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. જો રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો આઈ બટન ઉપર આપણે વિડીયોની લિંક મૂકી દેશું, ત્યાંથી તમે જોઈને રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ જોઈ લેજો. યોજનામાં ખેતીવાડી વિભાગમાં જવાનું છે. એમાં રોટાવેટર યોજના હાલમાં ચાલુ છે અને છેલ્લી તારીખ છે 20/7/2025 ફોર્મ ભરવાની. અરજી કરો ત્યાંથી તમે દર વખતની જે રીતે અરજી કરો છો એ જ રીતે કરવાની છે. વધુ જુઓ ત્યાંથી યોજના વિશે તમને વિગતવાર માહિતી મળી જશે. માહિતી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. થેન્ક યુ.